હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં। અને આજે અમે જઈએ છીએ રોહિશાળા ધામ, જ્યાં આવડ ખોડલમાની 7 બહેનોની જન્મભૂમિ છે। તો તમે પણ દર્શન કરજો ખોડલમાના। વિડીયોને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ આવડ ખોડલ જન્મભૂમિ રોહિશાળા ધામ। તો મિત્રો, એમ કહેવાય છે કે ખોડલમાંનો ઇતિહાસ વલભીપુરથી વડા શહેરમાંથી ચાલુ થયેલો છે। વલભીપુરના જે રાજા હતા એ રાજા અને ખોડલમાંના પિતાશ્રી જે મામડિયા ચારણ કહેવાય છે, એ મામડિયા ચારણ અને વલભીપુરના રાજાની મિત્રતા હતી। મામડિયા ચારણ રોહિશાળાના નેહમાંથી જ્યારે વલભીપુરમાં જાય અને રાજાને કહુંબો પાય ત્યારે રાજાનો દિવસ ઉગતો। પણ ગામના અમુક વ્યક્તિઓને આ ન ગમ્યું, એટલે રાજાને એવું કીધું કે મામડિયા ચારણને કોઈ સંતાન નથી, તમે એનો કહુંબો ન પીવો, આવી બધી વાત છે ભાઈ। એટલે નાથી ઇતિહાસ થયો જ ચાલુ ખોડલમાંનો। અને ખોડલમાંના તમે દર્શન કરજો, આ ખોડલમાંની જન્મભૂમિ છે। ખોડિયારમાંનું આવડમાંનું 7 બહેનોનું આ જન્મસ્થળ છે। અહીંયા મામડિયા ચારણનો નેહડો હતો એવું કહેવામાં આવે છે। અને અહીંયા ખોડલમાં વખતનું એક ઝાડ પણ છે, એ ઝાડ પણ અમે તમને દેખાડીશું। જુઓ, આ ઝાડ વરખડીનું ઝાડ છે, જે અતિ દુર્લભ ઝાડ છે। 1200 વર્ષ પ્રાચીન ઝાડ છે અને માતાજીની યાદ અપાવતું હોય એવું આ ઝાડના પાંદડા અને છાલ એ સમયનું ઝાડ છે। તમે જોઈ શકો છો, આ 1200 વર્ષ પહેલાંનું ઝાડ હજી પણ અહીંયા ઊભું છે। અને માતાજીના જે માનતા રાખ્યા હોય, જેને માતાજીએ દીકરા આપ્યા હોય, એની માનતા પૂર્ણ કરવા જો બધા અહીંયા ભક્તોએ ફોટા પણ છોકરાઓના મૂકેલા છે। તો તમે પણ જો ખોડલમાંને માનતા હોય અને તમારો વિશ્વાસ શ્રદ્ધા હોય તો હજી પણ માતાજી કામ કરે છે। આ ઝાડ 1200 વર્ષ જૂનું ઝાડ છે। તેઓ કુલ 7 બહેનો અને એક ભાઈ હતા, જેઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ, જાનબાઈ એટલે કે ખોડિયારમાં। આ 7 બહેનો અને ભાઈ મેરખ્યો એટલે એનું નામ મેરખો હતું। તેમનું વાહન મગર છે। તેમનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ 8મના દિવસે થયો હતો, જેથી તે દિવસ ખોડિયાર જયંતિ પણ ઉજવવામાં આવે છે। તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। આ માતાજીના જે જૂના પ્રાચીન જે દૃશ્યો છે, એવા ફોટાની પેઇન્ટિંગ બનાવવામાં આવી છે, એ પણ અમે તમને બતાવી છે। અને હવે મળીશું આપણે નવા બ્લોગમાં। ત્યાં સુધી જય દ્વારકાધીશ।